વડોદરાના કોયલીમાં આવેલું બીના ગોપાલ હોસ્પિટલ, આ હોસ્પિટલના ડોક્ટરની ગુંડાગીરી સામે આવી છે, દાદાગીરી સામે આવી છે. આ હોસ્પિટલનો ડોક્ટર કે જે ઘણા સમયથી વિવાદોમાં છે અને તેના પર કોની રહેમ નજર છે તે એક મોટો સવાલ છે. વિસ્તૃતમાં વાત કરીએ આ વિષય પર તો કોયલીના ગંગાનગરમાં બીના ગોપાલ હોસ્પિટલ આવેલું છે અને થોડા દિવસ પૂર્વેની વાત છે કે બીના ગોપાલ હોસ્પિટલની પાછળના ભાગે એક બોલેરો ગાડી પાર્ક કરવામાં આવી હતી. હવે રાત્રિ દરમિયાન આ બોલેરો ગાડીના કાચ કોઈએ તોડી નાખ્યા એટલે સ્વાભાવિક છે જેની બોલેરો ગાડી હતી તેમણે જવાહરનગર પોલીસ મથકમાં અંગે ફરિયાદ નોંધાવી અને પોલીસ ફરિયાદ થઈ એટલે પોલીસે આસપાસના સીસીટીવી કેમેરા ચકાસ્યા. સીસીટીવી કેમેરા ચકાસતા ચોંકાવનારો દ્રશ્ય સામે આવ્યું. ચોંકાવનારું એટલે કારણ કે બીના ગોપાલ હોસ્પિટલના ડોક્ટર જ આ બોલેરો ગાડીનો કાચ તોડતા સીસીટીવી કેમેરામાં નજરે પડ્યા. એક ડોક્ટર તરીકે પોતાની જે ભૂમિકા છે દર્દીઓના જીવ બચાવવાની, દર્દીઓને સારવાર આપવાની, તે ભૂમિકા છોડી અને આ ડોક્ટર જાણે ગુંડા બની ગયા હોય તેવો વ્યવહાર કરી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. સીસીટીવી કેમેરામાં કેદ થયું છે આ ડોક્ટર કે જે બોલેરો ગાડીનો કાચ તોડી રહ્યા છે. આ પહેલાં પણ ઘણી બધી બાબતોને લઈને ડોક્ટર વિવાદમાં જોવા મળ્યા છે. ઘણી વખત ગર્ભવતી મહિલાઓની ટ્રીટમેન્ટ કરી રહ્યા હોય, સારવાર કરી રહ્યા હોય અને તેઓના જીવ ગયા હોય તેવા પણ બનાવ બન્યા હોય તેવું લોકચર્ચાએ સાંભળવા મળ્યું છે. આટલા વિવાદ છતાંય આ ડૉક્ટર હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરે છે તો પછી કોની રહેમ નજર છે આ ડૉક્ટર પર તે પ્રશ્ન ઊભો થાય છે.